રામ રામ દોસ્તો, અમદાવાદમાં એક દુઃખદ ઘટના બની છે જેમાં પતિ પત્નીનું મૃત્યુ થયું છે. તો દોસ્તો, આ જે ઘટના બની તો અમદાવાદ અને આખું ગુજરાતનું બાજારું મીડિયા સૌથી પહેલાં જ એવી ભયંકર વાર્તાઓ બનાવવા માંડ્યું કે ઝઘડાના કારણે પત્નીને મારી દીધી ગોળી. આવી દોસ્તો, આ ગીધડાઓ જે બાજારું મીડિયાના છે કોઈના મૃત્યુ ઉપર ખોટી વાર્તાઓ ફેલાવવાનું દોસ્તો શરૂ કરી દીધું. જ્યારે કોઈ હજુ સુધી પ્રાથમિક તપાસ દ્વારા પોલીસે કોઈ પણ વિગત બહાર આપેલી નથી. એ પહેલાં આ લોકોએ દોસ્તો ખોટી ન્યૂઝ ફેલાવવાનું શરૂ કરી દીધું કે ઝઘડો થયો નાની વાતમાં અને એમાં તો ક્લાસ 1 અધિકારીએ બંદૂકની ગોળીથી મારી દીધી પોતાની પત્નીને. આવી ભયંકર જૂઠ ફેલાયું દોસ્તો. જ્યારે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, વોચમેનને પણ પૂછવામાં આવ્યું છે, એમના માતાજીને પણ પૂછવામાં આવ્યું છે, તો એમાં આવું કોઈ ઝઘડાનો એંગલ જ નથી દોસ્તો. આ એક એક્સિડેન્ટિયલ ઘટના છે અને આવી ઘટનાઓ હથિયાર જેના ઘરમાં રાખતા હોય છે ને એ લોકોનો જ સૌથી પહેલાં એ હથિયાર ભોગ લેતું હોય છે. અને આ કોઈ નવી ઘટના નથી. વડોદરામાં ને એમાં વરરાજાને ગોળી લાગી ગઈ, પછી કોઈ પોલીસના છોકરા છે એના હાથમાં બંદૂક આવી ગઈ, હાવ નાના ટાબરિયાના હાથમાં બંદૂક આવી ગઈ અને મારી દીધી હોય ગોળીને એને લાગી ગઈ હોય. પછી કોઈ વાર પોતાના જ આત્મહત્યાનું પણ કારણ બનતું હોય છે હથિયાર. તો આમાં સૌથી મોટું કારણ હથિયાર જ હતું. આ હથિયાર મારી પાસે પેન છે, આમ સામે પડી હોય અને હું તમારી સાથે વાતો કરું છું તો મારું અચેતન મન આની સાથે રમતું હોય છે. મને ખુદને ખબર નથી હોતી, હું તો તમારી સાથે વાત કરું પણ મારું મન છે ને એ આ પેન સાથે રમવા માંડ્યું હોય. ખબર જ ના હોય આ દરેક વસ્તુ નિર્જીવ નથી હોતી, એના પર તરંગો હોય છે જે તમારા મગજને ખેંચે છે. તમારા ઘરમાં આવું હથિયાર પડ્યું હોય તો એ સૌથી પહેલાં કોકનો ભોગ લે, બીજા કોઈનો એ પહેલાં તમારો જ પોતાનો કોઈકનો ભોગ લેવા માટે એ વધારે તમને એ માટે પ્રેરિત કરતું હોય છે. એટલે કદાચ યશભાઈ એમણે પણ બંદૂક સાથે રમતા હોય અને ગોળી લાગી ગઈ હોય, કાંઈ પણ થઈ શકે. ઘરમાં આવા હથિયાર જેવી વસ્તુઓ રાખવી જ ના જોઈએ. ભલે તમને દાઉદ ઇબ્રાહિમે ધમકી કેમ ના આપી હોય, તમને મોટામાં મોટા આતંકવાદી જૂથે પણ ધમકી આપી હોય ને તો પણ આવી ભૂલ ક્યારેય નહીં કરતા. એ તમને સુરક્ષા આપવાનું કામ સરકારનું છે, પોલીસનું છે, તંત્રનું છે. તો એ લોકો તમને સુરક્ષા ના આપે ને તો પણ હથિયાર ક્યારેય તમારા ઘરમાં ક્યારેય ના રાખો એવી નમ્ર વિનંતી છે. કારણ કે આવી ઘટનાઓ આ પહેલી નથી, આવી અનેક ઘટનાઓ છે. બની શકે છે ચાલો એમની વચ્ચે નાનામાં નાનો ઝઘડો થયો તો પણ કોઈ હથિયારથી કોઈને મારી નાખવા સુધીનું ક્યારે થઈ શકે? જ્યારે તમારા ઘરમાં આવા હથિયાર પડ્યા હોય ત્યારે જ આવું બની શકે કે તમને એમ મન થાય કે ચાલો ગોળી થયું. એમણે પણ ખાલી આમ સામે ધરો ને તોય તમારું અચેતન મન ટ્રિગર દબાઈ દે, તમને ખબર પણ ના પડે. તો આવી બધી ભયંકર ભૂલો થઈ જાય એવું ના થાય એટલા માટે હથિયાર રાખવું જ ના જોઈએ. પણ બાજારું મીડિયાના ગીધડાઓએ તો એવી સ્ટોરીઓ દોસ્તો બનાવવા માંડી કે ઝઘડો થયો અને નાની વાતમાં મારી નાખાય, આવી એના કરતાં છૂટાછેડા લઈ લીધા હોત, આવો બધો ઉપદેશ આપવા માંડી બાજારું મીડિયા. તો આટલી હદે ભયંકર, કારણ કે હજુ એ પોલીસના નિવેદનો સાંભળવાય નથી રહી અને જેવી આવી ઘટનાની ખાલી જાણ થઈને તરત જ વાર્તાઓ મગજમાંથી બનાવવા જ માંડે છે દોસ્તો. એના લીધે અત્યારે સોશિયલ મીડિયામાં આવી ખોટી વાર્તાઓના લીધે પછી લોકો પણ લખવા માંડ્યા કે આવું તો ના કરવું જોઈએ ને. બધાને ખબર છે આવું ના કરવું જોઈએ. એ બે વચ્ચેનો પ્રેમ કેટલો દોસ્તો ગાઢ હતો કે આ ભૂલ થઈ, એણે એના માતાજીને કીધું કે મારાથી આ ભૂલ થઈ ગઈ, ભૂલથી ગોળી લાગી ગઈ બંદૂકની. 108માં પણ એ જ વાત કરેલી એ ભાઈએ. 108ને બોલાવી અને 108 વાળાએ મૃત જાહેર કરીને તરત જ એ વ્યક્તિ પોતાની જાતનો પ્રેમ હવે તમને તો સાબિત કરવા રહ્યો નથી, પણ મને લાગે છે કે એ આ દુઃખ એ પોતે જ એટલો ના સહન કરી શક્યો કે તરત પોતાને જાતે ગોળી મારી છે. પહેલી તો ભૂલથી લાગી ગઈ હતી, બીજી ગોળી એણે પોતે જ પોતાને જાતે એને પોતે મારી દીધી છે. એટલે આ ભયંકર એનો કેટલો પ્રેમ છે આ દેખાતો નથી બાજારું મીડિયાને કે પત્નીને ભૂલથી ગોળી લાગી ગઈ તો પોતે પણ જીરવી ના શક્યો અને પોતાને ગોળી મારી દીધી. આટલી મોટી ઘટના છે, આ કેટલી મોટો પ્રેમ છે એક પતિનો પત્ની પ્રત્યેનો, પણ એના બદલે એકદમ ડાયવર્ટ કરી દીધું. ઝઘડો થયો અને આમ થયું તેમ થયું, હાવ ખોટી વાહિયાત વાતો દોસ્તો
બાજારું મીડિયામાં ફેલાવવા માંડી છે. તો આવી વાતો ઉપર મારે તો એ લોકોને ઉપદેશ નથી આપવો, પણ સાચી પત્રકારિતા કરો, ગીધડાઓ ના બનશો એવી નમ્ર વિનંતી છે. આગળ પણ વિમાનની દુર્ઘટના જે અમદાવાદમાં બની હતી ત્યારે પણ આ લોકોની ગીધડાવાળી પત્રકારિતા આપણે બધાએ જોઈ છે. આ હરામખારો થોડોક પણ નિવેદન આવવાની થોડીક રાહ તો જોવી જોઈએ ને. પોલીસ પાસેથી નિવેદન, એમનું પ્રેસ કોન્ફરન્સ કરતા હોય છે, થોડીક પ્રાથમિક તપાસ દ્વારા શું જાણવા મળ્યું એ બધા તમને કહેવાના જ છે. તો પણ થોડીક પણ ધીરજ રાખતા નથી અને પોતાની જાતે વાર્તાઓ ઘડવા માંડે છે. ભગવાન પણ માફ નહીં કરે. હરામખોરો આવી ખોટી વાર્તાઓ બનાવવા પહેલાં તમે તમારી જાતને તો પૂછો, આ તમારી સાથે આવી કોઈ ઘટના બની હોય અને એનું રિપોર્ટિંગ થતું હોય ને તમે જુઓ તો શું હાલત થાય? આ પરિવારની શું હાલત થતી હશે? એ માતાની હાલત શું થતી હશે? એ એના પરિવારના એ કાકાની શું હાલત થતી હશે? શક્તિસિંહ જેવા એમના પત્નીના જે પરિવારવાળા છે, જે ગોંડલથી નીકળ્યા છે, એ લોકોને હાલત શું થતી હશે? કે બંને વચ્ચે પ્રેમ હતો, બધું જ હતું, તો પછી કોઈ મારી જ ના શકે. પણ તમારી આવી ખોટી પત્રકારિતાને કારણે લોકોના જીવ તમે લેવા માંડ્યા છો. તો હરામખોરો સુધરી જાઓ એવી નમ્ર વિનંતી છે. ખોટી પત્રકારિતા મૂકી દો, થોડી ધીરજ રાખો. પોલીસના જે નિવેદન આવે ને એમાં કઈ વસ્તુ તમારી ઉમેરશો નહીં એવી નમ્ર વિનંતી છે. બાકી તમે તો સુધરવાના તો નથી, પણ લોકો જાગૃત થાય અને ખોટી આવી વાર્તાઓ બનાવે છે ને, તો તમે 2 શબ્દો આવા લોકોને કહો જે ખોટી વાર્તાઓ બનાવે કે નિવેદન પોલીસનું અલગ છે, તમે શું કામ આવી ખોટી વાર્તાઓ બનાવો છો? આવા સવાલો હવે આપણે પણ મીડિયાને કરવા પડશે, નહીંતર તો આ સુધરે એમ લાગતું નથી. ચાલો દોસ્તો, રામ રામ.